4 महीने की गर्भवती महिला के साथ मारपीट और पति को जान से मारने की धमकी। वडोदरा से सामने आया गंभीर मामला। वडोदरा जिले के शिनोर तालुका से रिश्तों को शर्मसार कर देने वाला बेहद गंभीर मामला सामने आया है। शादी के पैसों में हिस्सेदारी की मांग को लेकर एक ही परिवार के लोगों पर गर्भवती महिला और उसके पति के साथ बेरहमी से मारपीट करने का आरोप लगा है। एफआईआर के अनुसार पालेज निवासी दंपति अपने गांव वचीसरा मैरिज सर्टिफिकेट लेने पहुंचे थे। इसी दौरान महिला के पति के बड़े पापा ने शादी में मिले 2 लाख रुपए में हिस्सा मांगा। मना करने पर विवाद इतना बढ़ गया कि पति के साथ मारपीट की गई और 4 महीने की गर्भवती महिला के बाल पकड़कर उसके साथ भी मारपीट की गई। शिकायत में आगे आरोप है कि बाद में रास्ते में 2 आरोपियों ने महिला के पति को फिर से घेर लिया, लोहे के एंगल से टकराकर घायल किया और जान से मारने की धमकी दी। घटना के बाद गर्भवती महिला को पेट में दर्द होने पर अस्पताल में भर्ती कराया गया, जबकि उसके पति का भी उपचार किया गया। इलाज के कारण शिकायत दर्ज कराने में देरी हुई। पीड़िता की शिकायत के आधार पर शिनोर पुलिस ने सलीम शाह इब्राहिम शाह दीवान, साहिल शाह सलीम शाह दीवान, मुबारक शाह सलीम शाह दीवान और सिमरन बानू साहिल शाह सलीम शाह दीवान के खिलाफ मामला दर्ज कर जांच शुरू कर दी है। મારું નામ દીવાન રાહિલા સાકીર છે। અમે પાલેજ રહીએ છીએ ને અચીસરા મારી સસરી છે, તો અમે અમારા કામથી પંચાયતમાં ગયા હતા, અચીસરા પંચાયતમાં। તો ત્યાં આગળ છે ને તે બધું અમારું કામ પહેલાં પત્યું ને પછી અમે ઘરે આવતા હતા ને, તો અમારું ઘર છે ને તો પંચાયતની સામે જ છે। તો ત્યાં આગળ મારા મોટા સસરા, મારી એ છે દાદી સસુ છે ને મારા ભાભી છે, તે લોકોને અમને ઘરે બોલાવ્યા, તોય અમે નહોતા જતા, તો પણ એ લોકો વચ્ચે ઊભા થઈ ગયા ને અમારી ગાડીની ચાવીને બધું લઈ લીધું ને પછી ઘરમાં બોલાવ્યા। તો કે જે એ છે ને મારી નણંદની શાદી કરી છે, તે મા બાપ વગરના છોકરાને છે ને 2 લાખ રૂપિયા મળે છે, તે 2 લાખ રૂપિયા આવ્યા, તે એવું કહે છે કે અમને આપી દો અને જોન્સન બધું છે ને તે બધું એ લોકો માંગે છે ને મારી જોન્સન બધું તો કરી જ લીધું છે એ લોકોએ ને પછી કંઈ બોલાવીને અમને છે ને તે બંને જણોને માર્યા ને મારું નામ દીવાન સાકીર છે। હું મૂળ વતન મારું અચીસરા, હું 2 વર્ષથી પાલેજમાં રહું છું। અમે કાલે એમાં એવું થયું કે અમે અમારા કામથી ગયા હતા અચીસરા પંચાયતમાં મેં સર્ટિફિકેટ કરવા માટે, તો ત્યાં અમને જોઈ લીધા એ લોકોએ, સલીમ બાપુએ, દાદીએ અને ભાભીએ। ત્યાં અમને બોલાવ્યા એમના ઘરે, તો બોલાવીને ડાયરેક્ટ એવી માંગણી કરી કે તારી બેનના જે ગવર્મેન્ટ તરફથી 2 લાખ રૂપિયા આવેલ છે વગર મા બાપની છોકરીના શાદી કરે એના, તો કે 2 લાખ રૂપિયા તું કાઢે મને આપશે। હું કહું તારી પાસે નંબર છે મારી બેનનો, એને તો વાત કરી લે ડાયરેક્ટ, મને કંઈ પૂછના, મને કંઈ ખબર છે નહીં, મને તો તમે 2 વર્ષથી ઓલરેડી કાઢી જ મૂકેલો જ ઘરની બહાર, તો પછી મને શું કહે તમે બધી વસ્તુમાં તમે ઇન્વોલ્વ કરો। તો પછી ડાયરેક્ટ બાપુએ આવીને મને મારી ચાલુ કરી દીધી મારી જોડે। તો મારી વાઈફને બી 4 મન ચાલે જબ બી, એને બી પેટમાં લાતમાં ડેલ છે સીમુ એને બાપુએ થઈને, જબ બી એને ફોફોડે દવાખાને દાખલ કરેલ છે। ત્યારબાદ અમે અમારો જીવ બચાવીને સારી પોઝિશન જતા હતા, ત્યાં બી અમને ઘેરીને મારેલ છે સાહિલ, સલીમ ને મુબારકે, તો 3 બાપ દીકરાઓએ થઈને અમને મારેલ છે।